પુષ્પા ચાટપુરી ફાયર હે। ખરેખર યાર દિલથી આવી પાણીપુરી મેં ક્યાંય જ નથી ખાધી। અમે મોર્નિંગમાં અત્યારે પાર્ટ ટાઈમ જીમ ટ્રેનર છીએ, બંને પર્સનલ ટ્રેનર છીએ। લીંબુના ફૂલ એકેય વસ્તુમાં નથી અમે યુઝ કરતા। બધી ચટણી છે, ફરસાણ છે, આ તે બધી વસ્તુ અમે ઘરે જ બનાવીએ છીએ। સાચું જ કીધું છે કે કોઈ પણ પતિને જો તેની પત્નીનો સાથ હોય ને તો કોઈ પણ વસ્તુમાં સક્સેસ મેળવી શકે છે। અને એનું બેસ્ટ એક્ઝામ્પલ રાજકોટનું એક કપલ છે કે જેને પુષ્પા ચાટપુરી નામનો સ્ટ્રીટ ફૂડનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, અને એ પણ રાજકોટના નાના મોવા ચોક પર સિલ્વર રાઇટ્સની સામેની બાજુએ। તો ચાલો આપણે તેની વિઝિટ કરીએ। પાણીપુરી તો બધે જ ખાધી હશે, પણ આ પુષ્પા ચાટપુરીની કંઈક વાત અલગ છે, કેમ કે તે લોકો કેટલી પ્રકારની પાણીપુરીની વેરાયટી બનાવે છે। અને એમાં ખાસ વાત એ છે કે પાણીપુરીની તમામ પ્રકારની વસ્તુઓ તેમજ જે પાણીપુરીનું પાણી આવે તે લોકો ઘરેથી શુદ્ધ બનાવે છે। એટલે ટૂંકમાં બધી જ વસ્તુઓ ટોટલી હાઇજેનિક છે। અને પાણીપુરીની સાથે સાથે તેઓ કેટલી ભેળની અલગ અલગ વેરાયટીઓ બનાવે છે, જેમની અંદર તે તમામ પ્રકારના નમકીન તેમજ ઘરના બનાવેલા મસાલાઓ અને ઘરની બનાવેલી લીલી લાલ ચટણી તેમજ બીજી કેટલી ચટણીઓ એડ કરે છે કે જેનાથી કંઈક અલગ જ ટેસ્ટ આવે। અને હવે હું અહીંયાની ટ્રાય કરું છું પુષ્પા સ્ટાઇલ ચીઝ સૂકી ભેળ। બહુ જ જોરદાર ટેસ્ટ છે। તો હું અહીંયાની અત્યારે પુષ્પા ચાટપુરી જે ફેમસ છે હું ટ્રાય કરું છું। ખરેખર યાર દિલથી આવી પાણીપુરી મેં ક્યાંય જ નથી ખાધી। તો આ છે પુષ્પા ચાટપુરી। તો પહેલા આપણે તેમના નામ જાણશી। તમારું નામ? મારું નામ પુષ્પા રાજપૂત છે। તમારું? રાઘવ રાજપૂત। ઓકે, તો અમે સાંભળ્યું છે કે તમે લોકો મેરિડ છો, કપલ, મતલબ કપલ થઈને આ વસ્તુનો કેમ વિચાર આવ્યો કે આવું કંઈક કરવું જોઈએ આપણે થોડું? એમાં શું છે કે અમે બજારમાં ઘણી જગ્યાએ ટેસ્ટ કરેલો છે, ઘણા લોકોને જોયેલા બી છે કે જ્યાં હાઇજીન નથી હોતું, તો બી એ જગ્યા પર ઘણા લોકો ખાતા હોય છે। તો અમને અમારું પર્સનલ કંઈક પોતાનું સ્ટાર્ટઅપ કરીએ એવો વિચાર આવ્યો અને એનાથી સ્ટાર્ટઅપ કર્યું છે। એકચ્યુઅલી અમારે જે બી બધી વસ્તુ છે એ હેલ્ધી અને હાઇજીન વસ્તુ છે। જેમ કે બધી ઘરે જ બનાવીએ છીએ અમે બધી વસ્તુ વધારે કઈ ફેમસ છે તમારી આમાંથી? અત્યારે અમારે પુષ્પા સ્ટાઇલ સુખી ભેળ છે ઈ, અને પુષ્પા રાજપુરી ઈ વધારે ફેમસ છે। ચાટપુરી છે, સેવપુરી છે, એ પબ્લિકને બહુ સારો એવો એનો ટેસ્ટ લાગે છે। બાકી પાણીપુરી, સેવપુરી, દહીંપુરી એ તો આપણે રેગ્યુલર છે રેગ્યુલર છે રાજકોટની જ। અંદર। હા, એ તો હોય। મેં આની ભેળ, ચાટપુરી અને તેમજ પાણીપુરી ટ્રાય કરી, મને તો બહુ જ જોરદાર લાગી। તો તમે લોકો પણ આજે જ આવીને અહીંયા ટ્રાય કરો અને રિવ્યુ આપો। અને ખરેખર આ પુષ્પા ચાટપુરી ફાયર હે।